लाली देखन में गई, खुद भी हो गई लाल। तो नाम नगर नवखंड निरात निर्गुण जेश, अमर फल जानी पजे, वरसे में गमेश सतगुरु। અગમ અને અપાર છે કે જેનો પાર પામી શકાય નહીં. પણ આપણે કાલી ગેલી ભાષામાં એના ગુણગાન ગાઈએ છીએ. પણ આ જે ગુરુના ગુણ છે એ ગુણ આપણામાં ઉતરવા જોઈએ. એટલે કીધું છે કે તરોવર સરોવર સંતજન ચોથા બરસે મેઘ, પરમારથને કારણે સારો દરિયા દેશ જે. તો તરોવર કહેતા ઝાડ થાય. હવે આપણને ધોમ દગતો તાપ પડતો હોય અને ઝાડ નીચે જાય તો આપણને કેવી શાંતિ નિરાત મળે. એ તાપ સહન કરે અને આપણને શાંતિ આપે. પછી એને ફળ ફૂલ આવે તો એ આપણે જ ખાવાના, એને તો કઈ ખાવા નથી. અને એને કાપી નાખે અને લાકડા પાછા એ આપણે હારી બળે. આવું પરમાર્થી જીવન છે એનું. એમ તરોવર સરોવર, સરોવર કહેતા તળાવ. તળાવમાં તમે પાણી પીવો, કપડાં ધોવો, બળદ કે આપણે ઢોરને પાવા જઈએ, તળાવ કોઈ જે એમ નથી કહેતો ભાઈ તો આવો કામ અહીંયા શું કામ કરશો એમ. બધાની ઉપર ઉપકાર જ કરે છે, એક જ સરખો ભાવ હોય એનો. પછી તરોવર સરોવર સંતજન ચોથા સંતજન. હવે સંતો આ બધા શા માટે વિહાર કરે છે? આમાં કોઈને કાંઈ કમાણી કરવાની નથી, પણ આમાં બે પાંચ જીવો જો આમાં તરી જાય તો જે વસ્તુ આપણે ગુરુ મહારાજે આપી છે એ સાર્થક થઈ જાય. આમાં બીજો કાંઈ ઉદ્દેશ નથી કોઈનો. જે કાંઈ મેળવવાનું છે એ આપણે પોતાએ મેળવવાનું છે. આપણને ગુરુ મહારાજે રસ્તો બતાવી દીધો છે અને એ રસ્તે જો આપણે ચાલશું તો જ આ પદને પામી શકશું. કારણ કે આપણે જે વાણી બોલીએ છીએ ને, વાણીને સમજણમાં લેવી પડે એવું છે. કારણ કે જે વસ્તુ આપણને ઓળખાવી છે એ વાણીની પર છે, એ વાણીમાં આવતી નથી. નિર્વાણી પદ છે જે, એવું પદ છે. તો એ પદને પામવા માટે શું કરવું પડે? તો કે બધા દાવા છોડી દેવા પડે. એટલે કીધું કે સુરતા સુહાગણ સુંદરી, ઉડે આજે આસમાન, વાલા ભરથારને ભેટવા, આ સોડ્યા દુનિયાના તોફાન. આ તો આ દુનિયાના બધા તોફાન છૂટી જવા જોઈએ. આ જગતની અંદર જે કાંઈ કાર્ય કરીએ છીએ એ સત્વ ગુણમાં છે, પણ આ તો સત્વ ગુણથી પર છે. આ 3 ગુણથી પર છે. આને પ્રાપ્ત કરવા માટે આ 3 ગુણથી પણ ઉપર જવું પડે. સત્વગુણી લાલજી મહારાજ કહેતા કે ભાઈ સત્વગુણ જેનામાં હોય એ સારા વ્યક્તિમાં ગણાય, એ ભક્તિમાં ન ગણાય, ભગતમાં ન ગણાય. સારા માણસમાં ગણાય. ભાઈ એનો કઈ વાંધો નહીં, એનો પગ ખરાબમાં હોય નહીં, એવો એનો કહેવાય. પણ એનાથી મુક્તિ ન મળે. કારણ કે આ નામમાં ભેદ છે અને ભક્તિમાં પણ ભેદ છે. આ ભેદ જો આપણો ખુલી જાય તો ખરેખર આ પદ પ્રાપ્ત થાય એવું છે. કારણ કે નામ તો બધા કરે છે, પણ કયું નામ? હવે આ તો કહે છે કે મુખે જપે છો માનવી, મનથી ભજે છો દેવ,
સંત તો સુરતાઈ ભજ વાક્ય કરીએ છીએ. આ તો સુરતામાં જેને નામ લાગી ગયું છે એ આ પદને ખરેખર પામી શકે. પણ જ્યાં સુધી આપણી સુરતા બહાર ભમે છે, ખરેખર પહેલા તો આપણે નક્કી કરીએ કે ભાઈ આ સુરતા કોને કહેવાય. આપણે નક્કી કરવું પડશે ને. આ સુરતા અને શબ્દની જ વાત હાલે. આપણા સંતો જે આ વાત થતી હોય ભજન સત્સંગમાં પણ સુરતા અને શબ્દની જ વાત હાલે છે. તો સુરતા કેવી કોને? તો ખરેખર આપણી અંદર જે કાંઈ વૃત્તિઓ છે, આ વૃત્તિઓ જ્યારે બધી નાશ પામે ને ત્યારે સુરતા પ્રગટ થાય. ત્યાં સુધી સુરતા પ્રગટ ન થાય. અને સુરતા પ્રગટ થાય ને પછી કાંઈક કરવા પણ ન રહે. એટલે કીધું છે કે નેમ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે જીવને, જીવ જગાડે સુરતાને, અને સુરતા જગાડે એના પિયુને. આ તો આઘી વાત છે. એવા નિયમ હોવા જોઈએ આપણા જીવનની અંદર. આપણા અંતરમાં એવા નિયમ હોવા જોઈએ કે નિયમ એવા હોય તો એનાથી પ્રેમ જાગૃત થાય. અને પ્રેમ જાગૃત થાય તો એમાંથી જીવ પણ આપણો જાગી જાય. આ જીવ જે જ્ઞાન દિશામાં પડ્યો છે એ જીવ જાગી જાય. અને જીવ પછી જગાડે સુરતાને. ત્યારે ખરેખર સુરતાને ખ્યાલ આવે કે ના ના આ વાત બરાબર છે. અને એ સુરતા પછી એના પિયુને જગાડે. એટલે કીધું કે સુરતા સુહાગણ સુંદડી ઉડી આજે આસમાન, વાલા ભરથારને ભેટવા છોડ્યા દુનિયાના તોફાન. આ તો બધા તોફાન છોડી દેવા આપણે. આમાં જન્મ અને મરણ કોને છે આ નક્કી થઈ જવું જોઈએ. આપણે વાત તો કરીએ છીએ ભાઈ જન્મ છે નથી, મરણ એ નથી, કોઈ આવતું નથી, જાતું નથી, એવી વાત તો આપણે કરીએ છીએ, બધાને ખબર છે. પણ આ નક્કી કેમ છે? નક્કી કોને? આ જ્યાં સુધી નક્કી ન થાય ને ત્યાં સુધી મેળ પડે એવું નથી. એટલે કીધું કે પ્રેમ પ્રેમ ક્યારે પ્રગટ થાય અને પ્રેમ કહેવાય કોને? આપણે પહેલા એ પણ નક્કી કરવું પડે કે આ જગત જે કાંઈ પ્રેમ કરે છે એ પ્રેમની વાત છે કે પછી આનો કંઈક અલગ પ્રેમ હશે. આ તો બધો સ્વાર્થનો પ્રેમ છે. અસલ પ્રેમ જે છે એ પ્રેમમાં માગ ન હોય, માંગણી ન હોય. એને ખરેખર સંતોએ પ્રેમ કીધો છે. પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ કી રીત નો જાણે કોઈ, જો પ્રેમની રીત જાણે તો જગતથી જુદો ન રહે કોઈ. તો આવા પ્રેમની વાત કરી છે. હવે એક વખત કૃષ્ણ ભગવાન અને એની 8 પટરાણીઓ બેઠા છે, સત્સંગ હાલતો હતો. એમાં રૂક્ષ્મણીએ પૂછ્યું ભગવાનને કે પ્રભુ તમે બધા કરતા વધારે પ્રેમ કોને કરો છો? કે હવે ભગવાન 8 પટરાણીઓ હોય અને એમાંથી એક પૂછે તમે કેમ કેવું કે આને પ્રેમ કરું છું એમ, તો ડખો ઘરમાં ડખો થાય. કહેવાય બીજા આગા ભાગે મોઢા ફેરવી જાય કે તો જાઓ હવે અહીંયા આવી કે એમ. એટલે ભગવાન પછી એ ત્યાં સમજ હોય ને, એટલે કે ભાઈ પ્રેમ તો એમ કહેવાય એવું નથી, પણ હું સમય આવે કહીશ કે એમ. હવે એમાં થોડાક દિવસ થયા અને ભગવાને ઘરે આવીને મને કે માથું દુખે છે, બહુ માથું દુખે છે કે. એટલે બધી રાણીઓ કોઈ દવા પાય, કોઈ પાણી પાય, કોઈ માથું કસરે, બધા સેવામાં લાગી ગયા, પણ માથું ઉતરે નહીં. હવે કે ભગવાનને કે કેમ છું? કે મને માથું દુખતું સારું થતું નથી કે. તો કે આનો રસ્તો હું? તો કે ભાઈ કોઈ
સચી નારી એના શરણની રજ મારા કપાળે લગાડે તો આ માથું દુખતું બંધ થાય કે એનો બીજો કોઈ રસ્તો નથી પણ કે એની એક શરત છે કે જે મારા કપાળે જે લગાડશે એને 4 યુગ સુધી નરકમાં જવું પડે. એટલે ઓલું બધું રાણીઓ પાછું ભાગ્યું કે ભાઈ અમે બધું કામ કરી દઈ, તમને માથું કરશે એ દવા દારૂ પાઈ, પણ કે આ કેમ થાય કે નરકમાં કોઈ જવું ગોઠે નહીં. હવે ભગવાનને કઈ સારું થાય નહીં ને આવા કોઈ 8 પટરાણી અમે કોઈ 4 ન થયો. એમાં ગામમાં જાહેરાત થઈ ધીમે ધીમે અને રાધાજીને ખબર પડે કે ભાઈ પ્રભુનું માથું, ભગવાનનું માથું દુખે છે અને આવી શરત કરી છે, અને જો એ શરણની રજ માથે લગાડે તો માથું ઉતરે કે. એટલે રાધાજી તરત દોટ કાઢીને આવ્યા અને આવીને અને એના શરણની રજ આવીને તરત સીધી કપાળે લગાડી દીધી. પણ કે તમને ખબર છે કે આ જે કપાળે તમે રજ લગાડે પણ 4 યુગ સુધી કે તમારે નરકમાં જવું પડશે. તો કહો તમારા જેવો ધણી હોય ને મારે થોડું નરકમાં જવું પડે કે. આ એને નક્કી થઈ ગયો હતો. આપણને નક્કી નથી થતું. આ નક્કી કરવા માટેની વાત છે. જો નક્કી થઈ જાય સુરતામાં તો આમાં ખરેખર પતિ કોણ છે એ વાત સમજવું પડે ને આપણે. હવે આ દેહમાં દેહ તો અહીંયા જ પીડ્યો હોય અને ઓલો હુયો જાય એને રોવે, પણ દ્રષ્ટિ આપણે ક્યાં હોય? આ પીડ્યો એની સામે. તો કોણ વયો ગયો? પતિ વયો ગયો. હા, ખરેખર આ પતિ છે. અને એને મીરાબાઈ કીધું કે હું તો એવા વરને નહીં વરું, આ જન્મે ને કાલ મરી જાય, હું તો એવા વરને વરું કે મારો સુડી સાંડલો અમર રહી જાય, અખંડ રહી જાય. આની વાત છે. અને ખરેખર આ સચી છે ને એ અને પતિ આ શબ્દ અને સુરતાની જ વાત છે, એની સિવાય બીજી કોઈ વાત જ નથી. જો આમ ગણીએ તો આ સંતોનો જે સંતોનો મત છે એ એક જ મત છે કે સચી અને જચી, સચી અને સુરતા, જેને આપણે નામ કહીએ છીએ, જેને વસન કહીએ, જેને જથારત પદ કહીએ, જે કાંઈ કહીએ પણ બધું એકનું એક છે, બીજું કાંઈ છે નહીં. એટલે ખરેખર આવું પદ આપણને જાણવા મળ્યું છે. આપણે ગુરુ શરણે ગયા છીએ અને આ પદને આપણે જાણ્યું છે, તો આને હવે માણવાનું છે. અને આ માણ્યા પહેલા મેળ પડે એવું નથી. જાણીએ ને કરો મેળ નથી આવે એવું. જાણીએ છે, બધા જાણીએ જ છીએ આપણે, પણ આને ખરેખર માણવું પડે. પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલી આયા, પૂરા ગુરુ મિલી આયા તબ જાનું, પૂરા ગુરુ મિલી આયા, પૂરે ગુરુ કી यही निशानी अपने आप लिखाया, पूरे गुरु की यही निशानी अपने आप लिखाया, आप व्यापमा आप व्यापमा आप व्यापमा दूजा भरम मिटाया मैं तब जानू,
પૂરા ગુરુ મિલી આયા પૂરા ગુરુ મિલી આયા મેં બજાનો પૂરા ગુરુ મિલી આયા पूरा गुरु मिल आया मैं तब जानो पूरा गुरु मिल आया पूरे गुरु की यही निशानी अपने आप लिखाया पूरा गुरु कोने कहेवाय અને અધૂરા ગુરુ કોને કહેવાય જે આપણને મંત્ર જપ તપ ને અગ્ન હોમ હવનમાં જે નાખે છે કાન ફૂકે છે આ બધા છે ગુરુ તો છે જ પણ એ ખરેખર અધૂરા ગુરુ છે અને પૂરા ગુરુ કે જ્યાં આંખ નહોતો ત્યાં આંખ પાડી દીધો કે જો આ તારી સિવાય કોઈ નથી જોઈ લે આ જગતની અંદર વ્યાપમાંય તું છો અને આપમાંય તું છો તારી સિવાય કાંઈ નથી આવું આપણને પ્રત્યક્ષ અનુભવ કરાવી દીધો ગુરુ મહારાજે કે આપ વ્યાપમાં વ્યાપ આપમાં દૂજા ભ્રમ મીઠા આ બધો ભ્રમ હતો આપણે અંદર ભ્રમ હતો જે ભ્રમ પણ કાઢી નાખ્યો નાનાનો મોટાનો ઊંચાનો નીચાનો આ બધા ભ્રમ કાઢી નાખ્યો કે જો તારી સિવાય કોઈ નથી આવા પદને આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી દીધી છે જો આ પદમાં આપણે સુરતા રહી જાય ને તો આમાં બીજું કાંઈ કરવું પડે એવું નથી કામ થઈ જાય એવું છે डोलत मन को डोल किया डोलत मन को अकेला फिर न जात डोलाया मैं तब जानू पूरा गुरु मिली आया पूरा गुरु मिली आया मैं तब जानो पूरा गुरु मिली आया 5-25 बस गढ़ भीतर अपने आपने घर लाया 5-25 बस गढ़ भीतर अपने घर लाया बिन बिन मत गेरदार के बिन बिन मत गेरदार के सबको एक घर लाया मैं तब जानू पूरा गुरु मिली आया पूरा गुरु मिली आया मैं तब जानू पूरा गुरु मिली आया दौलत मन को अडोल किन्हा आप अपने घर लाया આ મન આપણો જ્યારે બધું દોડતો હતો દેવ દર્શને જાત્રામાં બીજે અલગ અલગ જે દોડતો હતો અને આપણને એક ઘરે લાવીને લાવી રાખી દીધા કે જોઈ લે તારી સિવાય કોઈ નથી હવે સંતો તો ક્યાં સુધી કહે છે કે આ ભજન કરે છે કોણ અને કોણ કરે છે ને કોનું કરે છે આમાં કહેવાય એવું જ નથી કાંઈ કોણ ભજન કરે ને કોનું આ ભજન તો આમાં આપણે આ બોલવા વાળો છે ત્યાં જે ભજન થાય એનો વિરોધ ક્યાં થવાનું ભજન તો ભજન ખરેખર કરે છે કોણ અને કોનું કરે છે ભજન કરવા વાળો એ છે અને જેનું કરે છે એ જ છે બીજો કોઈ છે નહીં આ અલગ વસ્તુ જ નથી આવા પદની આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી દીધી છે અને આપણો મન જે નોખો નોખો દોડતો હતો એને એક ઘરે લાવીને ઊભો રાખી દીધો 5-25 बस गढ़ भीतर आप अपने घर लाया 5-25 આ 5 તત્વો છે અને 25 પ્રકૃતિ છે આ બધે જે નોખી નોખી આપણે દોટ હતી આ બધું
અંતર મોકલાવી દીધું આપણને, પાછા વાળી દીધા. તું પાછો વળીને જો તારા ઘટમાં તપાસ. એટલે કીધું કે એ હાલો હાલો મન મંદિરિયાની માય દર્શન કરવા જેવના રે લોલ. હાલો હાલો મન મંદિરિયાની માય દર્શન કરવા દેવના રે લોલ. બેઠો એમાં દુનિયા કિનો દેવ પરમાત્મ રૂપી આચમારે લોલ. બેઠો એમાં દુનિયા કિનો દેવ પરમાત્મા રૂપી આત્મારે આવ્યું બધું વાણીઓ આપણે બોલીએ છીએ તો આપણે આને સમજણમાં જ લેવાનું છે. બીજું બધા સંતોએ એક જ વાત કરી છે કે આપણે ઘટ ભીતર છે, આપણે બહાર એક દોટ બંધ થઈ જાય અને અંતર્મુખ થવાનું છે. અને અંતરની શુદ્ધિ થાય ત્યારે જ અદ્વૈત જ્ઞાન થાય. પાછું એમાંય નક્કી, એમાંય સિક્કા મારી દીધા સંતોએ કે જ્યાં સુધી આપણે અંતરની શુદ્ધિ ન થાય ત્યાં સુધી અદ્વૈત જ્ઞાન થાય એવું નથી. અંતરને શુદ્ધ કરવું પડે. ગાવા છે, બોલવા છે, નથી થઈ જાય એવું. પણ આપણા અંતર જે મેલા છે હવે ને, અંતરને પહેલા તો સુધારવા પડે. અને આ ભક્તિ કોણ કરી જાય કોણ નહીં કોઈને ખબર ન પડે, થઈ જાય ભક્તિ. એને ભક્તિ કીધી છે. ભક્તિ જાહેરમાં ન થાય, થઈ જાય. જો આપણું જીવન એવું બની જાય ને તો ભક્તિ તો ઓટોમેટિક પ્રગટ થઈ જાય. એટલે કીધું કે ભિન્ન ભિન્ન મત ઘેર ઘર કે સબકો એક ઘર લાયા. ગગન ગુફામાં સહેજ સુમરણ, ગગન ગુફામાં સુમરણ, તંત તંત મિલાયા. મેં તબ જાનું ગુરા ગુરુ મિલિયા. પૂરા મિલિયા મેં તબ પૂરા ગુરુ આયા. નામ સનેહી નિશલ કીધા, સેવક સતગુરુ પાયા. નામ સનેહી નિશ્ચય કીધા, સેવક સતા ગુરુ પાયા. મેં તબ જાનો પૂરા ગુરુ મિલી આયા. પૂરા ગુરુ મિલી આયા. મેં તબ જાનો પૂરા ગુરુ મિલી આયા. પૂરા ગુરુ મિલી આયા. મેં તબ જાનો પૂરા ગુરુ મિલી આયા. લખે લખાવે દો દુનિયા में और ठगा ठग आया. લખાવે દો दुनिया में और ठगा ठग आया. निरात नामे किया निवेड़ा. निरात નામે ક્રિયાની वेड़ा गटमट पट पर खाया. मैं तब जानू पूरा गुरु मिली आया. पूरा ગુરુ મિલી આયા. મેં તબ જાનો પૂરા ગુરુ મિલી આયા. गगन गुफा में सहजे सुमरण तंते तंत मिलाया. અરે કોણ બોલે છે અને કોણ બોલાવે છે, આ શબ્દ ક્યાંથી આવે છે? શબ્દ ખરેખર આકાશનો ગુણ છે. શબ્દ આકાશમાંથી આવે છે.
આપણને એમ થાય કે આપણે બોલીએ છે, અહીંથી એવું નથી. શબ્દ છે આકાશનો ગુણ છે, ન્યાથી તાર સીધા બધાને લાગુ પડ્યા છે. સૂર્યની કિરણ કેમ બધાને અસર કરે છે, એમ આ જે તાર છે એ બધાને અસર કરે છે. અને એ અસરથી આ વાણી બોલાય છે. આપણે કહીએ ને કે બોલે છે એ બીજો નહીં, ભીમો કે એ ભગવાન, પણ આ બોલે છે ને એનીથી પર છે. પાછો આ બોલે છે ને એને જાણવા વાળો એ છે. એને ખબર છે કે આ શું બોલે છે એમ. એ બધાને નક્કી કરીને વિચાર કરવાનો છે કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ને તો આપણને અંદરથી તો કે છે કે આ કરાય કે આ ન કરાય એમ, પણ છતાંય પછી આપણા સ્વાર્થ માટે જો આપણે કરતા હોઈએ તો થાય છે કાર્ય. આ તકલીફ મોટા મોટી ન્યા પડે છે. એટલે કીધું કે ગગન ગુફા મેં સહેજ સુમરણ તંતે તંત મિલાયા, નામ સ્નેહી નિશળ કિયા સેવક સદગુરુ પાયા. નામ આપણને નક્કી કરાવી દીધું છે કે આ જગતની અંદર નામ સિવાય કાંઈ નથી. તો નામ આપણે જે નામ લઈએ છીએ ને એનું નામ નથી પાછું. આપણું નામ ગમે એ બોલીએ કે ભાઈ આ ભગવાનભાઈ છે, તો ભગવાનભાઈ આમાં ગોતી ગયો હોય, તો આમાં માયક બોલીએ તો માયક ગોતી ગયો, ટેબલ બોલીએ તો ટેબલ ગોતી ગયો. હાલો ક્યાં છે ટેબલ? આંગળી મૂકે ને ટેબલ હોવું જોઈએ. આ વસ્તુ સમજવા જેખી છે. અને આ જો સમજાઈ જાય ને તો આ વ્યાપકમાં એમ જ છે ને, બીજું શું છે વ્યાપકમાં? આ સંતોને એવી દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે એને વ્યાપકમાં દર્શન થયું. એટલે કીધું કે બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા. તો ખરેખર આવું પદ આપણને પણ જાણવા મળ્યું છે. અને આ નિરાત મહારાજ ના જે વાણી છે, આપણે નિરાત મહારાજ ને વાણી લઈએ ને તો એમાંથી આપણે ક્યાંય બહાર નીકળીને જવું પડે એમ નથી. આવું આવું નિરાત મહારાજ નું પદ છે. જો એને આપણે સમજી શકીએ ને તને સમજણમાં લેવાનું છે. આમાં શીખવાનું કાંઈ નથી. કાંઈ વધારે બોલવાનું, બહુ બોલવાથી નથી સારું, બહુ શીખવાથી નથી સારું. આ જીવનમાં ઉતારવાનું. એક વાણી જીવનમાં ઉતરી જાય ને તો કામ થઈ જાય. આવા બધા નિરાત મહારાજના પણ છે. અરૂપ છતાં પણ રૂપ અનુપમ, દર્શી હોય કે દેખે, પાહે છે પણ પીસી શકે નહીં, આવો અગમ લેખે. અરૂપ છે પણ આ રૂપમાં રમવા આવ્યો છે, આવું સંતો કહે છે. હવે આપણને નક્કી કરવું એ મુશ્કેલ વાળું છે. જો આ વસ્તુ નક્કી થઈ જાય તો ખરેખર આ પદની ઓળખાણ થઈ જાય એવું છે. અને એના માટે આપણે પ્રેમ અને ભાવથી ભજન સત્સંગ કરવાના છે. અને આપણે પોતાની અંદર જે કાંઈ દુર્ગુણો હોય એને કાઢવાના છે. જો દુર્ગુણો આપણા નીકળી જાય તો સત્ય તો જેમ સેમ છે એને કઈ ગોતવું પડે એવું નથી. પણ જો આપણી સુરતા શબ્દમાં બરોબર રહે તો ખરેખર આ કાર્ય થાય એવું છે. એટલે ભજન અને સત્સંગમાં ભાવથી પ્રેમથી જાવો અને આનંદ લેવો અને આનંદ લેવરાવો. આવું ગુરુ મહારાજ નું પદ છે અને એને જાણીને આનંદ કરવાનો છે. સતગુરુ મહારાજ